श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 52 वो जो अधूरो હતો एक सेठ राजनगर अहमदाबाद को, जो कल ये प्रसंग यहाँ तक आयो હતો, जो ये चारों जने वह वैष्णव बिना अपरस को घी ले के बाजार ते सीधो सेवा में गयो હતો। तब ये चारों वैष्णव ने जान्यो, जो यहाँ तो आचार विचार दिसत नाही, धर्महु नाही, ताते एक वैष्णव को आगरा से गोकुल की तरफ जो सिंह द्वार है वहां सभी के खड़िया लेके खड़े रहने को कहो હતો। और ये तीनों जने आरती राजभोग आरती के दर्शन करने गए तो ठाकुर जी ने जानियो, जो ये कपट करी के दर्शन करीवे को आए हैं, उनको तो अब मेरे वैष्णव के ऊपर अश्रद्धा भई है, ताते मैं दर्शन तो नहीं दूंगो। तो ये तीनों जने को सिंहासन खाली दिस्यो, ठाकुर जी के दर्शन न भये। तब तो ये तीनों जनों ने जानियो, जो यहाँ तो भगवान ही नहीं है। और तीनों जने उन द्वार पर गए, चारों जने वहां से जल्दी जल्दी निकल जाने को भाव करी के जो आगराते मथुरा के बीच में जो गौ घाट है तहाँ रहे। और यहाँ आगरे में स्त्री पुरुष वैष्णव ने जानियो, जो वे वैष्णव श्री यमुना जी नहाई के आवे तो महाप्रसाद ले। सो उत्थापन को समय भयो, वैष्णव तो नाही आए। એટલે રાજભોગ સરાયા પછી એ વૈષ્ણવ સ્નાન કરીને હમણાં આવતા હશે એ આશાએ એ લોકોએ ઉત્થાપન સુધી રાહ જોઈ। એટલે સવારે 10:30-11 જે ધર્યો હોય એ પછી 4 વાગ્યા। वैष्णव तो नहीं आए। तब स्त्री ने कही, जो मैं नहाई के श्री ठाकुर जी सो पहुंचत हूं, और तुम श्री यमुना जी के घाट पर तथा संतदास जी आदि वैष्णव के घर ढूंढी के समाचार ले आवो। आ संतदासजी જેમને ત્યાં પહેલા મોકલ્યા હતા ને પૂછવા માટે, એટલે એમનાથી અહીંયા આવ્યા ને, અને એટલે એ રીતે બી કદાચ કે એમણે જાણ્યું હશે કે સંતદાસજી મૂકવા આવ્યા હતા, અથવા તો સંતદાસજીને ત્યાં વૈષ્ણવોની અવર જવર રહે એટલે ત્યાં ગયા હોય કદાચ એમ કરીને। और એટલે બધું આ વહુ એમ કે છે કે હું આ લીલા મેવાનો જે ભોગ પુલિંદજીના ભાવથી આવે ઉત્થાપનમાં એ હું અપરસ કરીને બધું સિદ્ધ કરીને ધરું છું અને કાની આપું છું અને પછી સરાઈશું, એટલે એ બધી સેવામાં તો પહોંચીશ, તમે એની ચિંતા ના કરતા। પણ પેલા વૈષ્ણવો માટે તમે અત્યારે ને અત્યારે યમુનાજીના ઘાટ ઉપર જ પહેલાં તો જાઓ, ત્યાં સ્નાન કરીને પછી કેમ નથી આવ્યા પાછા એ જાણી લાવો। જો ત્યાં ના હોય ને તો એવું બને કદાચ કે તૈયાર સ્નાન કરીને પછી સંતદાસજીને ત્યાં કદાચ વૈષ્ણવની સાથે ગયા હોય કોઈ, એટલે જે બીજી સંભાવના હોય એ બધી સંભાવનાઓ અત્યારે આ બ્રાહ્મણી એના વરને કહી રહી છે। संतदास जी आदि सगरे वैष्णव के घर ढूंढी हारी के। હવે આજે પહેલા તો ઘાટ ઉપર જ ગયો, પછી એને થયું મનમાં એટલે સંતદાસજીના ઘરે અને બીજા બધા વૈષ્ણવો જે પણ હતા જ્યાં આવરો જાવરો વૈષ્ણવો રહેતો હોય એમના ઘરે પણ ગયા અને થાકી ગયા, હારી ગયા એટલે કે ન મળ્યા। એક પ્રહર એક રાત્રિ ગયે अपने घर આવ્યો, એટલે જો રાત પડી જાય પછી 3 કલાક પસાર થઈ ગયા। એટલે માનો કે 9 વાગે રાત્રિ પડતી હોય કે 7 વાગે તો એના 3 કલાક ગણી લેવાના। એટલે ઉત્થાપન વખતના બિચારા ગયા હતા 4 વાગ્યાના, તો રાત્રે આયા શોધતા શોધતા। કેટલો ભાવ છે એમને, શ્રી ગુસાઈજીએ અમારી સુધી લીધી અને અમારા ઘરે મોકલ્યા। બસ આ આનંદમાં ને આનંદમાં એ જે ભૂલ થઈ હતી એ ભૂલનું પરિણામ એવું આવ્યું કે હવે એ લોકો
દેખાતા જ નથી, એને હારી ગયા. હવે એમને પોતાને અહેસાસ થશે, હજી હવે એમને સમજાશે. તે જે કહેવાય ને કે ગુસાઈજી માટે જે એમને એ રસમાં મગન થયા હતા, એટલે એમને એ અપરસથી સ્મૃતિ નથી રહી કે અપરસમાં જવું જોઈએ, પાગ ઉતારવી જોઈએ. પણ હવે એ બધો આનંદ ઓસરી જશે. પછી એમને એ ભૂલ સમજાશે કે આ શા માટે 4 જણા નથી આવ્યા અમારો ત્યાં પ્રસાદ લેવા. અને એ સમજ્યા પછી બી દીનતા કેટલી બધી છે આ વૈષ્ણવોમાં, એ આવશે. એમને પોતાનું જ ભૂલ દેખાશે. આ છે ઠાકોરજીને ગમતા પ્રિય વૈષ્ણવના લક્ષણો, કે ક્યારે પણ એમને બીજાના દોષ નથી દેખાતા. એ જ વૈષ્ણવો પ્રભુને પ્રસન્ન કરી લે છે, નહીં કે નાની નાની વાતમાં દોષારોપણ કર્યા કરે. તો ढूंढी हारी के प्रहर एक रात्रि गए अपने घर आयो, तब स्त्री ने कही वैष्णव कहूँ न मिले। तब पुरुष ने कही हमारो महा अपराध है, हमारे ऊपर श्री गोसाई जी के वैष्णव कैसे कृपा करे. એટલે જુઓ દીનતા એ કેવી હોય, પોતાને નિમ્ન ગણે છે. નિસ્સાધન તો કહેલું જ હતું આગળ કે આપણા નિસ્સાધનને યાદ કરે છે ગુસાઈજી, એવું એ દીનતા તો હતી જ. પણ આજે એક દીનતા એવી પ્રગટ થઈ એમને કે શ્રી ગુસાઈજીએ જે વૈષ્ણવોને મોકલ્યા હોય એ તો કેટલા હોય, મહાન હોય. અને એ વૈષ્ણવો આપણી પર કૃપા શું કરવા કરે. પછી બધું એમને યાદ આવ્યું કે અચ્છા, અમે જે અંદર ગયા એ વખત અમને યાદ ના રહ્યું, અમે તો પાગ બી ના ઉતારી, મેં તો અપરસ પણ ના કરી. એટલે હવે સ્પષ્ટ શબ્દોમાં પોતાનો दोष प्रकट करे छे. हमारे में एक धर्म नहीं है. एको એટલે એક પણ ધર્મ નથી પુષ્ટિ માર્ગમાં જે હોવો જોઈએ એ. કેવલ દોષ કરી કે ભરે હે, અમે તો દોષથી ભરેલા છીએ. या प्रकार दो स्त्री पुरुष अपनो दोष विचार करण लागे. એટલે જ આ મને ટૂંક બહુ ગમે છે કે દિન તાથી વશ થાતા શ્રીજી, દીનતાથી વશ થાતા શ્રીજી, માનો કે ના માનો મરજી, માનો કે ના માનો મરજી, દીનતાથી વશ થાતા શ્રીજી. स्त्री पुरुष अपनो दोष विचार करन लागे और महाप्रसाद न लेवे को संकल्प किए. જોયું ને, શ્રી ગુસાઈજી જ્યારે આજ્ઞા કરે છે ત્યારે એ આજ્ઞાને બરાબર ધ્યાનથી સાંભળવી જોઈએ. એટલે આજના વૈષ્ણવોને પણ એમ કહી શકાય કે જ્યારે આપણને વલ્લભકુલ બાલક, વલ્લભકુલ ગુરુ, પોષણદાતા ગુરુ જે કંઈ પણ આજ્ઞા કરે એ વચનને બહુ ધ્યાનથી સાંભળવા જોઈએ. અને એ સાંભળ્યા પછી એને મનમાંથી જવા નહીં દેવાના. જ્યાં સુધી એ આજ્ઞા પ્રમાણેનું કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી એ વચનનું સ્મરણ કરતા રહેવું જોઈએ. જેવું ન કરીએ તો હવે કેટલો મોટો અપરાધ થશે આ 4 વૈષ્ણવોને. આ 2 જણાએ તો સંકલ્પ લઈ લીધો કે જ્યાં સુધી એ 4 વૈષ્ણવો અમારે ત્યાં મહાપ્રસાદ નહીં લે ત્યાં સુધી અમે પ્રસાદ જ નહીં લઈએ. એનો અર્થ તો એવો થયો કે અમે દેહ છોડી દઈશું, પણ અમે એ પ્રસાદ નહીં લે તો અમે નહીં લઈએ. કેમ કે એ શ્રી ગુસાઈજીના મોકલેલા હતા. અને શ્રી ગુસાઈજીના મોકલેલા વૈષ્ણવો જો ભૂખ્યા ગયા, કારણ કે ભૂખ્યા જ હતા, આયા ત્યારથી ભૂખ્યા હતા, પાછા ભૂખ્યા જ ચાલ્યા છે. એટલે અમે પ્રસાદ નહીં લઈએ આવો સંકલ્પ કરી બેઠા. એટલે શ્રી ગુસાઈજીને કેટલો શ્રમ પડશે, આ બેયને ત્યાં જે ઠાકોરજી છે એમને કેટલો શ્રમ પડશે. આ બધાની પાછળનું કારણ આટલું જ છે કે શ્રી ગુસાઈજીએ કહ્યું હતું કે વૈષ્ણવ ધર્મ બહોત, હે વૈષ્ણવ, 4 વૈષ્ણવને સંબોધીને, हे वैष्णव धर्म बहुत कठिन है, सूक्ष्म है, काहुते जान्यो जात है नहीं. जब संग કરી કે સંગ એટલે થોડા દિવસ એની સાથે રહેવું પડે. जब संग કરી કે
જીની દ્રષ્ટિ સો એટલે બારીક દ્રષ્ટિથી, એટલે જેમ પેલો શેઠ અમદાવાદનો સમય થાય એટલે અપરસમાં જાય અને અપરસના ધોતી બંડી પહેરી અને જે રસોઈ પાક ઘરમાં રસોઈ સિદ્ધ થઈ ગઈ હોય એ બધી પાત્રોમાં ઠાલવી અને શ્રી વલ્લભ વિઠ્ઠલ 84-252 વૈષ્ણવની કાની આપતો અને સમય થયે ભોગ સરાવતો અને સેવાએ સેવા સવાર બંગલાથી લઈ શયન સુધી પહોંચતો અને જ્યારે વૈષ્ણવ આવે તો લેવડાવતો અને જો દ્રવ્ય ન હોય તો ખર્ચી આપતો. આ જે બહારનું આચરણ જે જોયેલું એ તો બરાબર છે, એ તો હોવું જ જોઈએ, પણ કે છે કે જે આ પુષ્ટિ ધર્મ છે એ સમજવું હોય તો પછી થોડું કઠણ છે. એમાં આટલું જોવાથી ખબર નહીં પડે. કેમ તો કે છે કે ઝીણી દ્રષ્ટિ સો ઉનકે હૃદય કો ભાવ દેખીએ તબ જાન્યો જાય. એટલે બધું આવીને અટકે છે ભાવમાં. જે ગોવિંદદાસ ભલ્લા આપણે વર્ણન બહુ કર્યું એટલે નહીં કરું વધારે, પણ એમાં ભાવનો અભાવ હતો. સેવાનો ક્રમ તો કેવો હતો, અપરસ કેવી હતી, મેળ મર્યાદા કેવી હતી કે જે શ્રીનાથજીના ઘરના વાસણ બે સમયના ખાસા કરતો અને શ્રીનાથજીને જે રાજભોગમાં જારીજી ભરાતી એ જળ જમનાજીનું વિશ્રાંત ઘાટથી 3:30 વાગ્યાથી ચાલી જાય તો રાજભોગ પહેલાં પાછો આવી જતો. એટલે આમાં બહારનું નહીં, પણ આ ગુસાઈજી એમ કે છે કે તબ જીની દ્રષ્ટિ સો ઉનકે હૃદય કો ભાવ દેખીએ. એટલે આપણે આચરણ જોવાનું છે એવું નહીં, પણ આચરણથી વધારે શું જોવાનું છે એ કહી રહ્યા છે કે એમનો હૃદયનો ભાવ, ઉનકે હૃદય કો ભાવ દેખીએ તબ જાન્યો જાય. આ વચન જે યાદ ના રાખ્યા અને જે ચાલી નીકળ્યા પાછા, અને હવે આ બે જણાએ તો સંકલ્પ લઈ લીધો કે અમે તો હવે નથી લેવાના મહાપ્રસાદ. મહાપ્રસાદ ન લેવે કો સંકલ્પ किए. हरिरायजी भाव प्रकाश में कहे છે काहे ते जो श्री गुसाई जी कृपा करी के वैष्णव को पठाए सो वैष्णव उदास होई के हमारे घर ते उठी गए. आ भाव कही રહ્યા છે. કોનો ભાવ? આ બ્રાહ્મણ સ્ત્રી પુરુષનો, કનોજિયા આગ્રાના. अब हमको प्रसाद लेनो जीवनो उचित नहीं है. या प्रकार अपनो दोष विचार्यो. यह मार्ग की रीति है जो निरंतर अपनो दोष विचारनो ताते दीनता सिद्ध होई तब प्रभु प्रसन्न होई अपनो अनुभव जतावे. दूसरे के दोष हृदय में लावे तो अपनी गांठी हु को जाए. એટલે જે બીજાના દોષ જોઈએ આપણે તો આપણું જે ભક્તિ જે જામી છે એ પણ જાય. આમાં દીનતા સિદ્ધ ન હોય और મહા અપરાધી હોય. હવે શ્રી ગોકુલનાથજી આગળ દર્શન કરાવે છે આ લીલામાં. ऐसो विचार करी के महाप्रसाद सब राजभोग को सैन भोग ताई को गाय को खवाई दियो. કેમ કે હવે તો રાત પડી ગઈ, હવે તો બધા સૂઈ જવાનો ટાઈમ થયો, હવે તો નહીં આવે. એટલે હવે એમને પ્રસાદ લીવડાવવાનો અર્થ જ નથી. ના, પ્રસાદ તો મોડે જવો જોઈએ અને એ વખતે તો ગાયો સુલભ હતી એટલે એમણે બધો જ રાજભોગનો પ્રસાદ અને પછી શયન ભોગ પણ એ ધરતા અને સરાવતા એ જે હતો એ પ્રસાદ બધો જ લઈ અને ગૌશાળા કે જ્યાં નજીકમાં ગાય હોય એમને લીવડાવી દીધો. પાછે દો સ્ત્રી પુરુષ મહાચિંતા કરી કે પડી રહે. એટલે એ પડી રહ્યા છે, એમાં એમને ભૂખ લાગી છે એ નથી, કારણ કે એ બી ભૂખ્યા છે સવારના. એમને ચિંતા એ છે કે શ્રી ગુસાઈજીના મોકલેલા સેવકો જતા રહ્યા છે, આવો અપરાધ અમારાથી થયો છે. સો જબ મધ્યરાત્રિ ભઈ ગઈ તાહી સમય શ્રી ઠાકોરજી ઊંઘ્યા નથી. શયન તો કરાવી દીધું, જો આગળ આવ્યું ને કે શયન કરાવી દીધું, પણ આ ઊંઘ્યા નથી, જાગે છે. પોતાના બે જીવો જો કંઈ લીધા વગર ના હોય, રાજભોગનું શયન ભોગનું કંઈ પણ લીધું ના હોય, એટલે એમને જે વેદના થતી હોય, એમને તો ગુસાઈજીના સેવકની વેદના છે, પણ ભૂખ્યા છે એની વેદના તો શ્રી ઠાકોરજીને થઈ રહી છે. એટલે મધ્યરાત્રિ એમને ઊંઘ નથી આવતી. બસ આ પ્રેમ તમને કોણ કરે આવો? એટલે કહું છું કે એક સાચો સગો મારે સાંભળ્યો, એક સાચો સગો મારે સાંભળ. આજનું ધોળ આગ ગણી લેજો, બહુ વખતથી ધોળ પણ નથી આવ્યું તો લઈ લઈએ. બહુ સુંદર ભાવ છે અત્યારે આ પ્રગટ થયો છે આ વાર્તા પ્રસંગમાં કે 3 વાગ્યા છે, મધ્યરાત્રિ એટલે 3 વાગ્યા છે.
કે 2 વાગ્યા છે કે 1 વાગ્યો છે, જે મધ્યરાત્રિનો સમય ગણવાતો હોય ગણી લેજો. પણ ઠાકોરજી ઊંઘ્યા નથી, ઠાકોરજીને ઊંઘ નથી આવતી. એટલે એ હવે શું વાત કરશે આ લોકો સાથે, એ માટે પહેલા આપણે આ દોડ લેવું જરૂરી છે. એક સાચો સગો મારે સાંભળ્યો, એ તો ઓળે છે કાળી કામળીઓ, એ તો ઓળે છે કાળી કામળીઓ, એક સાચો સગો મારે સાંભળ્યો. એક વખત શ્રી વલ્લભ વિઠ્ઠલ વલ્લભકુલની કાણીથી ઠાકોરજી ઘરે બિરાજી જાય, અથવા તો ભલે ને સેવા પૂછતાયા વગર કરતા હોય, પણ જો સેવા લઈ રહ્યા છે આપની ઠાકોરજી, તો એ ઠાકોરજી એ કેવા સગા છે આપણા, કે બીજા સગાવાલા તો ગરજ પતી જાય એટલે મોં ફેરવી લે, પછી આપણને કોઈ એવું શરીરમાં વ્યાધિ આવે એટલે ધીરે ધીરે એમ વિચારે કે હવે તો ક્યારે જાય ખોખું અને ઘર થાય ચોખ્ખું. પણ આ એક એવા સગા છે કે જો એ ઘરમાં હશે, ઘરમાં બિરાજતા હશે, તો એ કેવું સ્વરૂપ હશે એ વખતે એમનું, જ્યારે આપણને કોઈ દુઃખ આવે કે આપણને શરીરમાં વ્યાધિ પણ આવે પ્રારબ્ધના અનુસાર, કે સગાવાલાઓ બધા છોડીને જતા પણ રહે સમય આવે, પણ આ કેવા છે સાચા સગા આપણા. એ કહે છે અહીંયા કે રાત દાડો એનું હસતું મુખડું, રાત દાડો એનું હસતું મુખડું, દાંત દિશે દાડમ કળીઓ, દાડમની કળી જેવા દાંત દિશે એમના, હસતા ને હસતા પ્રભુ, દાંત દિશે દાડમ કળીઓ, એક સાચો સગો મારે સાંભળ્યો. અને જો દર્શન બહુ ભાવથી કરીએ તો પછી કેવા દર્શન આપે. અણિયાળી આંખે અમૃત ઝરતું, અણિયાળી આંખે અમૃત ઝરતું, હૈયે પ્રેમ તણો દરિયો, હૈયે પ્રેમ તણો દરિયો. કોઈ એમ કે અમે તો દર્શન કરીએ છીએ, તો આ જે કે છે કે આવા દર્શન થાય છે એમને, અમૃત ઝરતું હોય ને હૈયે પ્રેમ તણો દરિયો, પણ અમને નથી થતા. તેના 2 કારણ છે. એક તો આ 4 વૈષ્ણવો, જે 3 વૈષ્ણવો હતા, પેલો તો ત્યાં હતો, તો આ 3 વૈષ્ણવોને જે ભાવ નહોતો વૈષ્ણવ માટે, જેના માથે છે, તો પણ ના થાય. અને બીજું કે એ દર્શન આ સ્વરૂપમાંથી નથી થતા હોતા, એ દર્શન તો અનુભવનો વિષય છે. એ દર્શનમાં તો એ ઠાકોરજી જ એવું પ્રેમ વરસાવે એ જીવ ઉપર, એટલે પ્રેમ અનુભવવાની બાબત છે, એ કંઈ સ્વરૂપમાંથી દેખાતી બાબત નથી. હવે ત્રીજી ટૂંક કહે છે કે જેને પ્રેમ છે ઠાકોરજીને જીવ ઉપર, તો પછી એને કેવું કામ કરે છે દર્શન કરાવતા કરાવતા. દર્શન કરતા ભાન ભૂલાવે, દર્શન કરતા ભાન ભૂલાવે, કાન કુંવર એ કેસરિયો, કાન કુંવર એ કેસરિયો. અને આ સગપણ ક્યારનું છે? બાકી બધા સગપણ તો ઋણાનુબંધથી હમણાં બંધાયા છે, ગયા જન્મમાં કે એના આગલા જન્મમાં, કે બહુ તો 7 પેઢીનો 7 જન્મનો સાથ હોય છે ને. લગ્ન કજી કહે છે ને કે જન્મ જન્મ કા સાથ હે, અમારે તો 7 જન્મ સુધીનો સાથ. પણ આ સગપણ કેવું છે? સગપણ મારે જન્મો જન્મનું, સગપણ મારે જન્મો જન્મનું, પ્રભુજી આ ભવમાં મળ્યા, પ્રભુજી આ ભવમાં મળ્યા, એક સાચો સગો મારે સાંભળ્યો, એ તો ઓળે છે કાળી કામળીઓ. सो जब मध्य रात्रि गई ताही समय श्री ठाकुर जी श्री मदन मोहन जी कहे, જો આવું નામ આવે ને એટલે આમ સમજવાનું આપણે કે આ કયા મદન મોહનજી, પાછા કોઈ મનમાં સંશય નહીં રાખવાનો. આ મદન મોહનજી એટલે જેમ કે પેલા ગોપીનાથજી ની પાસે પધારેલા ને પછી બંગાળીઓને આપેલા એ નહીં, પાછા એ નારાયણદાસ ભાટને સ્વપ્નમાં આવ્યું હતું કે હું રાધા બાગમાં છું, એ સ્વરૂપ નહીં. આ મદન મોહનજી એટલે નામ કેમ હોય?
કે પહેલાના વખતમાં આજે બી વૈષ્ણવો જ્યારે ઠાકોરજી પુષ્ટ કરાવે એટલે એ વિનંતી કરે કે અમારા ઠાકોરજીનું નામ આપ કહો ને, એટલે જે તે વલ્લભકુલ બાલકે નામ કહે. એટલે આ ઠાકોરજીનું નામ એ વખતે પૂછ્યું હશે તો મદન મોહનજી કહ્યું હશે. એટલે કહ્યું શ્રી ગોકુલનાથજીએ કે તાહી સમય શ્રી ઠાકોરજી श्री मदन मोहन जी कहे जो वैष्णव तुम काहे को दुख करत हो, वे चारों वैष्णव तो श्री गोकुल को गए. કારણ કે જો આપ બધું જાણે છે, પ્રભુ અણુ અણુમાં વ્યાપક છે, પ્રભુ અણુ અણુમાં વ્યાપક છે, વળી વિશ્વ તણા એ સ્થાપક છે, બધી ખબર છે એમને. એટલે કહી દીધું કે તમે લોકો શા માટે દુઃખી થાવ છો આટલા બધા? રાજભોગનો પ્રસાદ પણ નથી લીધો, તમે શયનભોગનો પણ પ્રસાદ નથી લીધો, બધો ગાયોને ખવડાવી દીધો છે, એનોય વાંધો નહીં, પણ હવે તમે સૂતાય નથી. તમે સૂઈ તો જાઓ, આરામ તો કરો. કારણ કે સવારે તો પાછો ક્રમ થશે એટલે વલ્લભની આરીથી સેવામાં તો પહોંચવાનું જ છે. તો હવે જ્યારે થાકેલા હારેલા ઉજાગરાવાળા વૈષ્ણવ સામે આવે તો ઠાકોરજીને કેમ સહન થાય? એટલે ઠાકોરજીએ કીધું કે તુમ કાहे को दुख करत हो, वे ચારો વૈષ્ણવ તો શ્રી ગોકુલ ગયે. હવે જો આ દુઃખ એમનું દૂર કરવા માટે જ ખરેખર અત્યારે આપ આ વાણીથી વાત કરી રહ્યા છે. કયું દુઃખ? તો એમને મનમાં એ જ ખબર નથી કે આ ચારેય જણા કેમ જતા રહ્યા. એટલે એમના મનમાં આ જે તાપ થઈ રહ્યો છે એનું દુઃખ દૂર કરીને ઠાકોરજીએ સમાધાન કર્યું, સીધું વાત કરીને. એ વખતે વાત કરતા હતા, વૈષ્ણવ ભૂલતા નહીં. એ વખતે જેની પર કૃપા થતી એની સાથે ઠાકોરજી વ્રજ ભાષામાં જ વાત કરતા. જ્યાં સુધી શ્રી ગુસાઈજી ભૂતલ પર રહ્યા ત્યાં સુધી આ સ્થિતિ હતી. એટલે એમાં જરાય તમને એ વાત ભૂલાવી ના જોઈએ. તો શ્રી ઠાકોરજીએ શું વાત કરી એમનું દુઃખ જાણીને કે તમે કેમ દુઃખી છો હું જાણું છું. તમે એટલા માટે દુઃખી છો કે એ શા માટે જતા રહ્યા એ જ તમારા મનમાં એક રટણ ચાર્યા કરે છે. હજી તમે ઊંઘ્યા નથી, 3 વાગી ગયા, ભૂખ્યા છો, કઈ વાંધો નહીં, હું તમને કહું છું કેમ જતા રહ્યા. તુમ બજાર તે ઘી લાએ सो तुम तो परम आनंद में हते, देहानुसंधान भूले. जो ઠાકોરજીને આ અપરસ છૂટી ગઈ છે આ વૈષ્ણવથી, પણ છતાંય કોઈ આપે એ અપરસ છોવાઈ ગઈ છે એવો ભાવ કર્યો જ નથી. ખરેખર તો મેળ મર્યાદાનો નિયમ છે કે અપરસ વગર સેવામાં જાય તો એ અપરસ છોવાઈ જાય, પછી અપરસ કાઢવી પડે, નવેસરથી અપરસ કરવી પડે. આ રીતિ છે માર્ગની. હવે આને તો અપરસ છોવાઈ ગઈ છે એની જ ખબર નથી, અને હજી પણ આ 4 જણા જતા રહ્યા એનું કારણ નથી આવતું મનમાં. કેમ કે ગુસાઈજીએ મોકલ્યા છે એ નશો હજી એવો ને એવો બરકરાર છે. હવે ઉતરી જશે, એક જ સેકન્ડમાં નશો ઉતરી જશે. અને આ નશામાં હતા ને એટલે જ શ્રી ગુસાઈજીના પધરાવેલા ઠાકોરજીને કોઈ વાંધો જ નહોતો, અપરસ જરાય વિચાર્યું નહીં. કેમ? તો કે 3ને દર્શન ના આપ્યા, પણ આ 2ને તો આપ્યા. તો એનો અર્થ એમ કે અપરસ છોવાઈ છે એવું ભગવાને માન્યું જ નથી. કેમ નથી માન્યું ઠાકોરજીએ? કારણ કે એ શ્રી ગુસાઈજીમાં મગન હતા. એટલે જે વલ્લભ વિઠ્ઠલના નજીકના સેવકો હતા જેમણે સેવા નથી પધરાઈ, તો એ કયા દશામાં રહેતા હતા? એ આનું પ્રમાણ મળ્યું કે જે દાગજી ભટ્ટ હતા એ સદાય શ્રી ગુસાઈજીના જ સ્મરણમાં રહેતા હતા. કૃષ્ણ ભટ્ટ હતા એ પણ શ્રી ગુસાઈજીના સ્મરણમાં જ રહેતા હતા, જોકે એમને સેવા હતી. એવી રીતે જે મહાપ્રભુજીના સેવકોમાંથી દામોદરદાસ હરસારીજી, કૃષ્ણદાસ મેઘન, એમની પાસે ક્યાં હતા? સુરદાસજી પાસે ક્યાં ઠાકોરજી હતા? તો આ પ્રમાણ છે કે જે મગન રહે છે વલ્લભ વિઠ્ઠલમાં, પછી એમને કશું કરવાનું બાકી જ નથી રહેતું. ને આ તો આવી સ્થિતિમાં હતા એટલે એમને દેહાનુસંધાન આનંદ મેં હુતે, તુમ તો પરમ આનંદ મેં હુતે. જો આ ગઈકાલે જ નામ ગયું ને શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું, કે શું નામ છે વલ્લભનું બીજું નામ? પરમાનંદ. એ આ પરમાનંદ. દેહાનુસંધાન ભૂલે સો પાગ સહિત બજાર કે પાવ રસોઈ મેં આઈ કે તુમ રાજભોગ ધરે. હવે તો ઠાકોરજીએ જ બધો નશો ઉતાર્યો. સો મેં તો ભલી ભાંતિ સો પ્રસન્ન હોય કે આરોગ્યો. પાછું એવું કહેવું પડ્યું, નહીતર તો ડબલ ખેદ થાય પેલાને. હવે ખેદ તો થવાનો જ છે કે મેં આ ભૂલ કરી છે, તો અત્યારે તમે આપે કહ્યું ત્યારે મને ખબર પડી. લો, મને તો એ ખબર નથી. અરે રે, આમાં જો આમ એમ કીધું હોય, આગળ કંઈ ના બોલ્યા હોત તો બહુ દુઃખ થાત. પણ ના કીધું કે ના ના,
मैं तो भली भांति सो प्रसन्न हुई के आरोग्य हूँ, और वे चारों जने तुम्हारो दोष देखे, ताते मैं उनको राजभोग आरती समय दर्शन नाही दियो। आ पण कही दीधुं। आ तो जो ना कीधुं होत ने तो खबर ज ना पड़ता बे जणने के आ 3 जणने तो ठाकोरजीनुं सिंहासन खाली देखायुं हतुं। એટલે આજે બીજી એક બે ટૂંક લઉં છું। આ ઠાકોરજીએ દર્શન ના આપ્યા એવું કેમ કર્યું? નિર્મળ મનના રે હોશે, નિર્મળ મનના રે હોશે, એ તો મુજને આંખે જોશે, એ તો મુજને આંખે જોશે, છળ કપટથી રે હું ભાગું, છળ કપટથી રે હું ભાગું, એવાને હું જલ્દી ત્યાગું, એવાને હું જલ્દી ત્યાગું, વાંકા સાથે રે હું વાંકો, ત્યાંથી ફેરવવાની આંખો, સીધા સાથે રે હો સીધો, એવો મેં તો નિયમ લીધો, પુષ્ટિ પગલું રે હું મારું, સમજી સમજીને હું ધારું, નિર્મળ મનના રે હોશે, એ તો મુજને આંખે જોશે। ઠાકોરજીએ તો એ પણ ઘટસ્ફોટ કરી દીધો કે મેં તમારો તો રાજભોગ બહુ પ્રેમથી આરોગ્યો છે, તમે તો ગુસાઈજીમાં મગન હતા, તમે જરાય છોવાયા ના કહેવાઓ। જ્યાં રસમાં ગુસાઈજીના પ્રભુમાં જે મગન હોય પછી એને છોવાવાની વાત ક્યાં આવી? જેટલા પણ પ્રગટ ઠાકોરજી થતા હતા વૈષ્ણવો માટે 84-252 એમાં ક્યાં અપરસ કરતા હતા? જ્યાં સ્વરૂપ અંદરથી પ્રગટ થાય, ભક્તોદ્ધારક સ્વરૂપમાંથી, અરે સર્વોદ્ધારકમાંથી ભક્તોદ્ધારક એટલે વ્રજના રસો વૈષ્ણવ સ્વરૂપ ધારણ કરી લેતા। અને પછી એ જે લીલા કરતા એ વખતે ક્યાં પેલી સ્નાન કરવા જતી હતી કે પેલો સ્નાન કરવા જતો હતો? ના, એ વખતે તો છોવાવાની વાત જ નથી એમ। એટલે અત્યારે તો ઠાકોરજીએ જે હતું એ બધું સ્પષ્ટ કહી દીધું કે મેં તો દર્શન પણ નથી આપ્યા એમને। आरती समय दर्शन नाही दियो है, सो वे चारों जने श्री गोकुल को गए, अब तुम भूखे क्यों रहे? आ बी कसोटी छो ठाकुर जी नी। या प्रकार श्री ठाकुर जी ने उनसे कहो, जो तुम अपने मन में खेद मती करो, तब स्त्री पुरुष ने जो कही वो प्रसंग कल आवेगो, कारण के आज थी आपणे एक रोज रसियो पण लईशुं। बोलो बसंत बिहारी लाल की जय हो। श्री हरिराय जी महाप्रभु जीए જ્યાં સુધી ભૂતલ પર વૈષ્ણવ બિરાજી રહ્યા હશે ત્યાં સુધી પુષ્ટિ માર્ગ વિશે કોઈ પણ સમસ્યા સમાધાન જોઈતું હશે તો એ સમાધાન શિક્ષાપત્રમાં આપે સમાવેલું છે। નિસંશય શિક્ષાપત્રનો પાઠ કરવાથી તેનું મન સ્થિર થશે અને પુષ્ટિ માર્ગ સહજ સમજાશે। 21મા શિક્ષાપત્રમાં હવે આજે આવશે એ 7મો અને 8મો શ્લોક સાથે આવશે। અને આમાં વિસ્તાર પણ છે એટલે સારું થયું વહેલા વિરામ થઈ તે વાર્તા। બંને 7મો 8મો શ્લોક શબ્દાર્થ શ્રી ગોપેશ્વરજી પ્રભુ હરિરાયજી મહાપ્રભુજીના શ્લોકનો શબ્દાર્થ કરતા કહે છે। હરિરાયજી એમ કહેવા માંગે છે કે અમારા જે ભગવદીઓ એ ભગવાનમાં મન રાખનારા છે તથા જેઓએ ઉત્તમ પ્રકારનું શ્રવણ કરી લીધેલું છે એવા ભગવદીઓ પણ હવે કેવળ લૌકિક પ્રતિષ્ઠા સાધનારા થઈ ગયા છે। હવે આ હરિરાયજીના વચન પાછા કઠોર લાગશે। જે લોકો જાહેરમાં વૈષ્ણવતાનું પ્રદર્શન કરી
અને વધારે ને વધારે પોતાને સિદ્ધિ મળે, વધારે ને વધારે પોતાનો વર્ગ ઊભો થાય, વધારે ને વધારે એમને યુટ્યુબ પર ફેસબુકમાં લાઈક કરતા થાય, એના માટેનો જે ભાવ જાગી ગયો છે એને કહેવાય, હરિરાયજી કહે છે એને શું કહેવાય? લૌકિક પ્રતિષ્ઠા સાધનારા, કેવલ પ્રતિષ્ઠા સાધનારા થઈ ગયા છે. તેઓ પોતાના ચિત્તને ભગવાનમાં ન લગાડતા અન્ય સ્થળે લઈ જઈ દુરુપયોગ કરે છે, તેમજ દેહનો પણ તેવો જ વૃથા વ્યય કરે છે. ભગવાન માર્ગમાં નિષ્ઠા ત્યારે જ થાય છે જ્યારે લૌકિક નિષ્ઠાનો નિરોધ થાય છે. ભગવદ માર્ગ નિષ્ઠા લૌકિક નિષ્ઠાથી વિરુદ્ધ છે. એટલે આ તો બિલકુલ વિરોધાભાસ પ્રગટ કર્યો હરિરાયજીએ કે જો લૌકિકમાં કોઈ પ્રતિષ્ઠાનો ભાવ થયો તો માની જ લેજો કે ભગવદ માર્ગથી એ ચ્યુત થઈ ગયા. એટલે આમાં કંઈ બહુ મોટું નુકસાન થાય તો ખરું નુકસાન, પણ એવું નથી કે એને લીલામાં અંતરાય પડે. હા, અંતરાય પણ પડે, 3 જન્મ સુધીનો અંતરાય તો લખ્યો છે, પણ છેવટે લીલા પ્રાપ્તિ તો છે જ. જે નવરત્ન ગ્રંથમાં કહ્યું છે કે ભાઈ અજ્ઞાનથી કે જ્ઞાનથી બાળક કે વૃદ્ધ બ્રહ્મસંબંધ લે એમને લૌકિક ગતિ તો નહીં થાય. પણ કહેવાનો મતલબ કે ભૂતલ ઉપર જે બ્રહ્મસંબંધ લીધા પછી જે ભગવદ માર્ગમાં નિષ્ઠા થઈ હોય એનો જે આનંદ છે, વલ્લભમાં વિઠ્ઠલમાં મગન રહેવાનો અથવા ઠાકોરજીની લીલામાં મગન રહેવાનો, એ આનંદ તિરોહિત થઈ જાય. પછી જીવન જીવવું દોહલું થઈ જાય. પછી એનામાં આજે લૌકિક નિષ્ઠાને માટે જે પ્રતિષ્ઠાને માટે જે ભાવ રહે એને કારણે આસુરાવેશ પણ ચાલુ થાય, બહિર્મુખતા પણ ચાલુ થાય. એટલે એના મુખમાંથી પ્રભુની વાતો ઓછી થઈ જાય, પોતાની વાતો વધારે આવે. પ્રભુની વાત એમાં વચનમાંથી ચાલી જાય. કોઈ મહાપુરુષનું શરણું લઈ લેવું જોઈએ એમ કરી અને પોતે જ મહાપુરુષ જેવો ઈશારો કર્યા કરે. એટલે બધા વૈષ્ણવોને એમ થાય કે આ વૈષ્ણવ છે એ જ સાચો ભગવદીય છે એવું ધ્યાન ખેંચવા માટે કરે. એટલે એની જે સ્થિતિ છે એ બહિર્મુખતા તરફ જાય ધીમે ધીમે. હવે આ જે શ્લોક છે 7-8 બંને હતા શબ્દાર્થમાં, હવે એ બંનેનું વિવેચન સાથે આવશે. આ પ્રકારે હું મનમાં દુઃખી છું. ભગવદ ભાવ પ્રતિદિન શિથિલ થઈ રહ્યો છે. હું લોકોને મુખથી આત્મશ્લાઘા, પોતાની મોટાઈ સ્વમહાત્મ્ય શ્રવણ કરું છું. હવે આ છે ને, આ શ્લોક માટે મને પ્રેરણા થાય છે અંદરથી કે આ શ્લોક છે એમાં જે આપણા વૈષ્ણવોનું સમાધાન ઠેર ઠેર કરે છે હરિરાયજી, એમાં આ જે શ્લોક છે એમાં મને લાગે છે વલ્લભકુલ બાળકો માટે છે આ શ્લોક. કારણ કે આ પોતાનો જ જે ભાવ છે એ પ્રગટ કરી રહ્યા છે કે હું લોકોને મુખે આત્મશ્લાઘા શ્રવણ કરું છું. એટલે કે મારા પોતાના વખાણ જે મારી પાસે આવીને બધા કરે છે એવું શ્રવણ કરું છું. અને કોઈ કહે છે કે હું અષ્ટપ્રહર ભગવાનમાં ચિત્તને લગાડી રાખું છું. હું એટલે હરિરાયજી સ્વયં લગાડી રાખે છે એવું લોકો એમને કહેવા આવે છે. આ આત્મા પ્રશંસાથી લોકોમાં પ્રતિષ્ઠા કદાચ પ્રાપ્ત થાય, પણ તેથી ભગવદ ભાવમાં શ્રી વૃદ્ધિ થઈ. એવી લૌકિક પ્રતિષ્ઠા તો ભગવદ ભાવમાં બાધક છે. એટલે આ સમાધાન જરૂરથી, જેમ ગોપેશ્વરજી પ્રભુને આજ્ઞા કરી હતી કે તમે લગ્ન કરી લો, કેમ કે એમને જે ઠાકોરજીની સેવા હતી એમાં સવારથી મંગલાથી લઈ અને શયન સુધીમાં જ્યારે બી આપને પણ સામગ્રી સિદ્ધ કરવાની એ રીત હતી એ વખતે. આ તો વચ્ચેથી કંઈક કારણથી અંતર ધ્યાન થઈ ગઈ એ રીત કે હવે બાળકો જાતે સિદ્ધ નથી કરતા. એ વખતે તો બાળકો ઘરમાં હોય તો વહુજી સિદ્ધ કરતા, પણ બહાર ચાલી જાય વૈષ્ણવોના માટે તો જાતે સિદ્ધ કરતા. તો એટલે એમાં લગ્નની જે આજ્ઞા હતી એ કંઈ વૈષ્ણવને નહોતી, એ ગોપેશ્વરજી પ્રભુને હતી. કેમ કે એમને સેવા કરવાની હતી અને સેવામાં તો લગ્ન હોય તો જ એ સુગમતા રહે, ઠાકોરજીને પણ શ્રમ ના પડે. પણ અહીંયા પણ એ જે આજ્ઞા હતી ને, આ એવી જ રીતે આ પણ વલ્લભકુલ બાળકો માટે આજ્ઞા છે કે જેમ મારી પાસે લોકો આવે છે ને મારા વખાણ બહુ કરે છે અને હું શ્રવણ કરું છું અને પછી એ લોકોને એવું લાગે છે કે હું જાણે 8 પહોર ભગવાનમાં જ છું. પણ આ ખરેખર આ પ્રસન્નતાથી મને લોક પ્રતિષ્ઠા મને પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે લોકોમાં લોકો મને કહી શકે છે કે હું એમ કે બહુ જ પ્રચલિત છું, એમ બધામાં પ્રતિષ્ઠા મારી ફેલાઈ ગઈ છે એવું લોકો કહી શકે.
પણ તેથી ભગવદ ભાવમાં શ્રી વૃદ્ધિ, એટલે કે એવું થવાથી મારામાં જે ભાવ છે પ્રભુ પ્રત્યેનો, વલ્લભકુલ બાલક તરફથી કહેજો, આ બધું ધ્યાન રાખજો વૈષ્ણવ, બધું આપણા માટે નથી. મેં વચ્ચે નહોતું કહ્યું શિક્ષા શ્લોકી શ્લોક છે એ કોના માટે છે? એ તો આખી દુનિયા જાણે છે, જગ જાહેર છે, પુષ્ટિ માર્ગની આખી સૃષ્ટિ જાણે છે કે શિક્ષા શ્લોકીનો શ્લોક એ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ ગંગા કિનારે, હનુમાન ઘાટ પાસે ગંગા કિનારે રેતમાં આસુર વ્યામોહ લીલા કરતાના અમુક સમય પહેલા આપના શ્રી ગુસાઈજી અને શ્રી ગોપીનાથજીને સંબોધીને એ લખેલો હતો. અને ગોપીનાથજી તો શેષ છે, અતિ સામર્થ્યવાન, અને ગુસાઈજી તો પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ ચંદ્ર પ્રભુ પોતે. એટલે આ શ્લોક કોના માટે થયો? તો વલ્લભકુલ માટે થયો, સ્વાભાવિક છે. પણ જ્યારે મીનાબેન ગાંધી જે ફેસબુકમાં પોસ્ટ મૂકે છે, એમણે પોસ્ટમાં જે આ શ્લોક મૂક્યો, પછી એ શ્લોકનો શબ્દાર્થ મૂક્યો, અને એ શબ્દાર્થ કોઈ દ્વારકેશલાલજી વલ્લભકુલ બાલકે કર્યો છે. અને એ બાલકે એવી સ્પષ્ટતા કરી છે કે આ શ્લોક એ વૈષ્ણવોને કહી રહ્યા છે મહાપ્રભુજી, કે વૈષ્ણવોએ આ રીતે આ દેહથી જો સેવાથી એ વંચિત થશે તો એમનું ચિત્ત અને એમનો દેહ એ કલિયુગના કાળના પ્રવાહમાં નષ્ટ થઈ જશે. આ જે છે આજ્ઞા એ આપના બાળકો માટે છે. પણ દ્વારકેશલાલજી, મને ખબર નથી આપ બાળક કડીગરના કે વડોદરાના કે પછી ચંપારણી ધામવાળા અમરેલીના, એ ખબર નથી. પણ જેમણે જે બાળકે આનો અર્થ પ્રગટ કર્યો ને, એમાં સ્પષ્ટ આજ્ઞા કરી કે આ પણ વૈષ્ણવો માટે. એટલે હવે એ આજ્ઞા માટે એમનો ભાવ હશે, પણ મને તો જે સમજાય છે એમાં તો એ તો બાળકો માટે છે વલ્લભકુલના. કારણ કે વૈષ્ણવો માટે તો આજ્ઞાઓ મહાપ્રભુજીએ કરેલી જ છે અલગ અલગ કેટલી બધી. હવે અહીંયા પણ આ જે શ્લોક છે એ વાસ્તવમાં વલ્લભકુલ બાળકો માટે છે, કે પ્રતિષ્ઠા થવાની સંભાવના તો ત્યાં જ હોય ને. અને એ પ્રતિષ્ઠા થયા પછી શું એનો વાંધો પડે છે એ કહ્યું કે બધા આવીને કહે કે ના ના, આપના તો કેટલા સરસ વચનામૃત થાય છે, અમે તો એનાથી બહુ સુખી થયા, અથવા તો અમે આજ સાંભળીને સૂઈ જઈએ છીએ, અથવા તો અમે આખો દિવસમાં કામ કરતાં કરતાં સાંભળીએ છીએ, એમ કરીને. એ તો બરાબર છે, સુંદર ભાવ છે એમનો. પણ એની સાથે શું થાય છે કે પ્રતિષ્ઠા જેમ જેમ વધતી જાય છે એમ પછી એ પ્રતિષ્ઠા વધારે થાય, એમાં એમનું ચિત્ત જતું રહે છે, અને ભાવ જે છે ભગવદ પ્રત્યેનો એ હટી જાય છે. એટલે પછી ભાવ કયો થઈ જાય? જાતે કહે હું મોટો, ખરેખરો એ ખોટો. આ એક બે ટૂંક લઈ લઈએ જેથી સમજાશે કે શા માટે આવું થાય. અધિરાજજી મહાપ્રભુજી આ શ્લોકમાં તો એમ જ કહેવા લાગે છે કે વૈષ્ણવોનો તો સ્વભાવ છે કે વલ્લભકુલ પાસે આવે એટલે વલ્લભકુલના જે પણ કોઈ પોષણ માટેના જે પ્રયત્નો છે એને બિરદાવે, એમનો સ્વભાવ છે. પણ તે વખતે આપણે લૌકિક પ્રતિષ્ઠા વધારે સાંધવાનો ભાવ કરી બેસીએ તો એમાં શું થાય? તો આ એક ટૂંકનો વચ્ચેની ટૂંક છે. આ આગળની શરૂઆત નથી ખબર મને, પણ આ વચ્ચેની છે કે વખાણ કરતો જાતના. હવે અત્યાર સુધી એ વખાણ વલ્લભ ગુણગાન કરતા હતા, વિઠ્ઠલ ગુણગાન કરતા હતા, યમુનાજીના ગુણગાન કરતા હતા. હવે પરિસ્થિતિ ફરી ક્યારથી? જ્યારથી લૌકિક પ્રતિષ્ઠામાં ચિત્ત ગયું. એટલે હવે જ્યારે પણ વૈષ્ણવો બેઠા હોય તો હવે વલ્લભના વિઠ્ઠલના ગુણગાન નથી કરતા. હવે એ પોતે કેટલા સત્કર્મના કાર્યો કરી રહ્યા છે પોષણના વૈષ્ણવના માટે, કે મેં આટલી જગ્યાએ આટલી પાઠશાળા શરૂ કરી, આટલી જગ્યાએ મેં હવેલી બંધાવી, આટલી જગ્યાએ મેં જો આ ના કર્યું હોત તો આ લોકોને તો કોઈ પુષ્ટિ માર્ગમાં પ્રવેશ જ ના થઈ શક્યો હોત. આટલા દૂર જો અમે ના ગયા હોત તો ત્યાં બધા વેગળા રહી ગયા હોત. અને આ રીતે જે પણ કંઈ થયા અત્યારે એ અમે આટલું કર્યું તો થયું. એટલે આ જે ચર્ચા છે એ વૈષ્ણવે કરી શકાય, વૈષ્ણવે તો કરવી જ જોઈએ, પણ પોતે કરવા લાગી જાય, જાતે પોતે બધાની પાસે બેસીને પછી એ વલ્લભના ગુણ ના ગાય, વિઠ્ઠલના ના ગાય, પોતાના તાજજીના, પોતાના વલ્લભ આચાર્ય બાળકોના ગુણ ના ગાય, પણ પોતાના ગુણ વૈષ્ણવ હોય તો ગવાય, પણ પોતે ના ગવાય. એ આમાં ટૂંકમાં છે કે વખાણ કરતો જાતના, પોતાના એ મુખ વલ્લભ પ્રભુ ભૂલાય છે, પુષ્ટિ પ્રભુ ભૂલાય છે, એને ના મળે સ્વપ્નમાં સુખ, જીરવતા ન આવડે, એને ના મળે સ્વપ્નમાં સુખ,
જીરવતા ન આવડે. એટલે કે વખાણ કરતો પોતાના મુખ. વૈષ્ણવો વખાણ કરે એ તો યોગ્ય છે, પણ પોતે વખાણ કરે એ યોગ્ય નથી, એવો ભાવ છે આનો. એટલે આ જે હરિરાયજી આ શ્લોકમાં જે કહેવા માંગે છે એમાં એમ કહે છે કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી અમારામાં આપનો અંશ પધરાવેલો છે, એટલે અમારામાં સામર્થ્ય છે, એટલે અમે જે કંઈ પણ કરીએ છીએ એમાં આપનું સામર્થ્ય રહેલું છે, એ ભાવ આમાં સ્પષ્ટ કર્યો છે. એટલે ક્યારે પણ આપના હૃદયમાં અહંકાર ના આવે. હરિરાયજી કહે છે કે જો આપણે વલ્લભનું સામર્થ્ય અંશ આપણામાં વલ્લભકુલ બાલકમાં છે તો એ સામર્થ્ય તો આપનું છે. તો જે દંડવત કરે છે, નમન કરે છે અને જે વખાણ કરે છે એ તો ખરેખર આપના પ્રતાપના થાય છે, અમારા નથી થતા. આ ભાવ કરાવવા માટે જ આ દોડ છે કે પ્રભુ વલ્લભ કૃપા પણ જીરવવી કઠિન છે, શ્રીજી કૃપા પણ જીરવવી કઠિન છે, કોઈને એનું અજીરણ પણ થાય જો, કોઈને એનું અજીરણ પણ થાય જો. અજીરણ એટલે શું? ગુજરાતી શબ્દ છે અજીરણ. અજીરણ એટલે અપચો. પ્રભુ કૃપા પણ જીરવવી કઠિન છે. જેમ એક વાક્યમાં જ કઈ સમય જશે, આપણે જે રસ્યો લેવો છે એક પહેલો. જેમ નારદ મુનિને જ્યારે કામદેવ હરાવવા આવ્યા તપમાં, તો નારદ મુનિની રક્ષા નારાયણે કરી. નારાયણની કૃપાથી એ કામદેવ જતો રહ્યો પાછો. પણ નારદ મુનિ જાગ્યા પછી ખબર પડી કે કામદેવ આવેલો અને જતો રહ્યો, મને કશું કરી ના શક્યો, મારી તપસ્યાને ભંગ ના કરી શક્યો. એમાં નારાયણની કૃપા તરફ ધ્યાન હોવું જોઈએ, એ ન રહ્યું. એટલે કે આપણી વલ્લભકુલ બાળકોને કહી રહ્યા છે હરિરાયજી કે આપણી અત્યારે જે સિદ્ધિ છે, જે આપણો પ્રચાર છે, જે પ્રતિષ્ઠા છે, પ્રતિષ્ઠા ઉપર જે આખો શ્લોક આજે, એ બધું વલ્લભના કૃપાને કારણે છે. અને વધારે કૃપા તો અંશ છે આપણા. નારદ મુનિમાં અંશ નહોતો નારાયણનો, આ તો અંશ પધરાયેલો છે વલ્લભે. સ્વવંશ સ્થાપિત સ્વ મહાત્ય અશેષ, એ જે શ્લોક છે 64મો, એનું સ્મરણ રાખવાનું છે. પણ ન રાખી શક્યા નારદ મુનિ કે આ નારાયણની કૃપાથી થયું. એટલે એમણે કામદેવને જીત્યાનો એટલો અહંકાર થયો કે એમણે ત્યાં સુધી કહી દીધું કે મહાદેવજીએ તો કામને બાળવો પડ્યો હતો, પણ મેં તો કામને પરાજિત કર્યો બાળ્યા વગર. આ પછી ઠાકોરજીએ જાણ્યું કે આ તો અજીરણ થયું. પ્રભુ કૃપા પણ જીરવવી કઠિન છે, કોઈને એનું અજીરણ પણ થાય જો. પછી શું થાય? પાત્રતા પૂરી ન હોશે દિલમાં, થોડીને પણ કૃપા નીકળી જાય જો. એટલે કૃપા કરે છે એનો અર્થ એવો નહીં કે પછી એ તમને ચલાવી લેશે જેમ તમે કરશો એમ. ના ના ના, સમયમાં જો એમ લાગે કે ગરબડ છે તો પછી નારદ મુનિને વાંદરાનું મુખ આપ્યું, એટલે એ રીતે પછી એમનો અહંકાર જવા દીધો. એટલે જરૂરી છે આ, જે પાત્રતા પૂરી ન હોશે દિલમાં તો ફોડીને પણ કૃપા નીકળી જાય. પછી એ એવો સમય લાવી દે પ્રભુ કે પછી એને કોઈ જુએ નહીં એની સામે. નારદ મુનિ સામે કોઈ જોયું નથી, હસ્યા, બધા મસ્કરી કરવા લાગ્યા. અને એમાં છેલ્લે જે કહ્યું ને બહુ સુંદર છે કે જે જાહેરમાં છે વલ્લભકુલના વંશ તરીકે પ્રચાર કરી રહ્યા છે, એમણે બધો ભાર વલ્લભને માથે મૂકવાનો છે. કેમ કે એમણે જે કર્યું છે ખુલ્લા ચરણે ભારતની 3 પરિક્રમા, એ એવું આપે એક સિમ્બોલ, એક એવી સીમા સ્થાપી દીધી છે કે જેથી આપના વંશમાં કોઈ એવું પરાક્રમ ના કરી શકે, એટલે અહંકાર ના આવે. આ એક કૃપા જ વિચારી છે, શ્રમ આપે લીધો. ખુલ્લા ચરણે શિયાળો, ઉનાળો, ચોમાસું આપણે ઘરની બહાર ચાલીને બતાવો ને ખાલી કમ્પાઉન્ડમાં, તોય સમજાઈ જશે આ વાતને. એટલે આપે એટલું મોટું સીમાચિહ્ન મૂકી દીધું બાળકો માટે કે કોઈ ઊંચું જ ના થાય, અહંકાર ના આવે. એ બી કલ્યાણ વિચાર્યું છે આપે. પણ છતાંય તમે જુઓ કે આજે એ બધું ભૂલીને કેવી સ્થિતિએ પહોંચ્યા છે બાળકો અમુક તો. દુનિયામાં પોતે જો ભારે થઈ ગયા. આ બધું મેં કર્યું છે, હું ના હોત તો કોણ પહોંચત દુનિયાના ખૂણા ખૂણામાં. દુનિયામાં પોતે જો ભારે થઈ ગયા, તે તો જ્યારે ડૂબે તળિયે જાય જો. હવે વજન એટલું વધી જાય કે મેં કર્યું છે, મેં કર્યું છે, મેં કર્યું છે, એટલે એ વજનમાં પછી એ દેખાતા બંધ થઈ જાય, એટલે સમજી લેવાનું કે ડૂબીને તળિયે ગયા. આ શ્લોકમાં હજી પણ છે વિવેચન, આવતીકાલે લઈશું, કારણ કે સમય આજે રશિયાનો થયો. કાના પિચકારી મત માર. હમણે દ્રઢઈને ચરણ અને કેરો ને આપણે
સ્થાને રસ્યો લઈશું એટલે ક્ષમા કરજો. એક લીટી કહી દઉં છું. દ્રઢ ઇન ચરણ ન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ ન કેરો. શ્રી વલ્લભ નખચંદ્ર છટાબિન સબ જગમાજુ અંધેરો. સાધન નહીં और कोई जग में ચાસો હોય નિવેરો. સુર કહા વિવિધ આંધળો, બિના મોલ કો ચેરો. એ કાના એ કાના કાના એ કાના એ કાના પિચकारी मत मार मेरे घर सांस लड़ेगी रे. हे काना पिचकारी मत मार मेरे घर सांस लड़ेगी रे. सांस लड़ेगी रे मेरे घर नणंद लड़ेगी रे. हो सांस लड़ेगी रे मेरे घर नणंद लड़ेगी रे. हे काना पिचकारी मत मार मेरे घर सांस लड़ेगी रे. सांस डुकरिया मेरी बड़ी खोटी, देगी गारी न देगी मोहे रोटी. सांस डुकरिया मेरी बड़ी खोटी, देगी गारी न देगी मोहे रोटी. दिरानी जेठानी मेरी जन्म की बेरन सुबह करेगी रे. काना पिचकारी मत मार मेरे घर सांस लड़ेगी रे. हे काना पिचकारी मत मार मेरे घर सांस लड़ेगी रे. जाय जाय झूठ पिया सो बोले, जाय जाय झूठ पिया सो बोले. एक की चार, चार की सोले. एक की चार, चार की सोले. नणंद बड़ी बदमाश पिया के कान भरेगी रे. हे नणंद बड़ी बदमाश पिया के कान भरेगी रे. हे काना पिचकारी मत मार मेरे घर सांस लड़ेगी रे. हे काना पिचकारी मत मार मेरे घर सांस लड़ेगी रे. कछु न बिगड़े श्याम तिहारो, कछु न बिगड़े श्याम तिहारो. मेरो होय गो देश निकारो, मेरो होय गो देश निकारो. ले ले तारी ब्रज की नारी मेरी हंसी करेगी रे. हो ले ले तारी ब्रज की नारी मेरी हंसी करेगी रे. हे काना पिचकारी मत मार मेरे घर सांस लड़ेगी रे. हे काना पिचकारी मत मार मेरे घर सांस लड़ेगी रे. हाँ खाय परू तेरे पैया, हाँ खाय परू तेरे पैया. डारो श्याम मती गलबैया, डारो श्याम मती गलबैया. घासी राम मोतियन की माला टूट पड़ेगी रे. हे काना पिचकारी मत मार मेरे घर सांस लड़ेगी रे. हे काना पिचकारी मत मार मेरे घर सांस लड़ेगी रे. सांस लड़ेगी रे मेरे घर नणंद लड़ेगी रे. हो सांस लड़ेगी रे मेरे घर नणंद
फिर सांस लड़ेगी रे। बोलो होली के रसिया की जय हो, श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुनी महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, बसंत बिहारी लाल की जय।